રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય શ્રી રામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો વીરા ભગત અને ડોસાજી બે જણા ગામના પાદરમાં ભેગા થયા. એટલે ડોસાજી તો વીરા ભગતના પગમાં પડી ગયા, એને ખબર પડી ગઈ કે ઓલા દ્વારકાધીશ જ હતા જે ગાયો ચરાવતા હતા. એ ખબર પડી ગઈ. પછી વીરા ભગતને ડોસાજી કહે છે કે તારા માટે તો દ્વારકાધીશ ગાયો ચરાવવા આવ્યા હતા, તું ધન્ય છો. ત્યારે વીરા ભગત બોલે છે, બાપુ હું તો પામર છું, દેવડું વાળો તમને મને અને આખી ખલકને શરણે રાખી નિભાવણ હારો છે. એટલે એને તો એમ જ કીધું કે હું પામર જીવ છું. કારણ કે ભક્તોની અંદર હંમેશા દયાનો ભાવ રહેતો હોય છે. નિશ્ચિત રૂપે દયાનો ભાવ રહેતો હોય છે, દીનતાનો ભાવ રહેતો હોય છે. ભગવાન ભક્તોના ગમે એવા મોટા કામ કરે ને તો એ ભક્તોને છે ને અભિમાન નથી આવતું. કારણ કે દીનતા એ જ ભક્તિનો પાયો છે. દીનતા વગર ભક્તિ ટકતી નથી. આવી વસ્તુ છે. એટલે કે છે કે બાપુ હું તો પામર જીવ છું, કે એ દેવડું વાળો એટલે કે એ દેવળ વાળો મંદિર વાળો ભગવાન તમને મને અને આખા ખલકને એટલે આખા સંસારને શરણે રાખીને નિભાવે છે. કે પણ બાપુ વાત તો કરો, તમે જોયું શું? ત્યારે ગદગદ કંઠે ડોસાજી બાપુ એમ કહે છે, ગદગદ કંઠે રોતા રોતા કહે છે કે તમારી ગેરહાજરીમાં ગાયો સીમમાં પહોંચી ગઈ હતી અને ખેડૂના ખેતરમાં ઘૂસી ગઈ. વીરા ભગત કે એમ ખેતરોમાં ઘૂસી ગઈ હતી? તો કે હા, ખેતરોમાં પણ તમારી ગાયો ઘૂસી ગઈ હતી. એ કે આ તો એક ખેડૂત મને ફરિયાદ કરવા આવ્યો અને હું વળી ચેક કરવા ગયો કે ગાયું ખરેખર ખેતરમાં ઘૂસી છે કે નહીં. કે ત્યાં તમારે રૂપે વ્રજવાસી નંદના લાડક વાયા લાલને ધાબળો લાકડી અને શિરામણિયા સાથે જોયો, મેં તો વીરો જ માન્યો. અરે કે આ ગયો એટલે વ્રજવાસી કાનુડો જે વ્રજમાં ગાયો ચલાવે છે, કાનુડો નંદનો લાડક વાયો. એ કે ધાબળો ઓઢીને હાથમાં લાકડી લઈને ખંભે શિરામણીયું મૂકીને, શિરામણીયું તો ગોવાળિયાઓને ભેગું જ હોય. કાનુડોની બધા શિરામણીયું લઈને જ જતા. કોણ જાણે એમની માતાઓ કેવી રોટલીયું કે શું બનાવી દેતા હશે કે બપોર સુધી રમીને જમતા ને તો પણ એને શિરામણીયું ભાવતું. જો કે અડધું ભોજન તો ઈ ગોપીઓના માખણ લૂંટીને જ કરી લેતા અને અડધું ભોજન માતાઓનું આપેલું ભોજન કરતા. પણ ધન્ય છે કાનુડાને, નંદનો લાડકવાયો થઈને પણ એ ભક્તોનો સેવક બની જાય છે. નંદ એને ખૂબ પ્રેમ કરે છે, લાડકોડમાં રાખે છે, છતાં પણ ભક્તોની સેવામાં ભગવાન આળસ કરતા નથી. ગમે એવા લાડકવાયા હોય, ભક્તોની સેવાની જરૂર પડે ત્યારે ભગવાન આગળ પાછળ કાંઈ જોતા નથી. એટલો ભક્તોની સેવામાં ભગવાનને પ્રેમ છે. એ કે મેં તો વીરો જ માન્યો હતો કે આ વીરો જ ગાયું ચરાવે છે, પણ તેણે મને પોતાનો કરીને માન્યો. મતલબ ભગવાને મને પોતાનો માની લીધો. એટલે તો ભગવાને મને અફીણ પીવડાવ્યું, દૂધ પીવડાવ્યું, એ બધું કર્યું. ડોસાજી કહે કારણ કે ભગવાને મને પોતાનો માની લીધો તો હું તો તારા કારણે કે ધન્ય થઈ ગયો. કે સગા હાથે ભગવાને મને અમલ રેવડાવ્યા, અમલ એટલે અફીણ લેવડાવ્યું, દૂધ પાયા અને પોરાવ્યો. પોરાવ્યો એટલે વખાણ કર્યા કે વાહ બાપુ વાહ, તમે તો ગામના ધણી એટલે કેવું પડે હો. અને ખરેખર આને સારું રાજ કર્યું હશે, ગામને સુખી કર્યું હશે તો જ ઈશ્વરના દર્શન થાય. કારણ કે જે પોતાના કર્તવ્ય કર્મમાં ખરો રહે છે ને એ એક દિવસ ઈશ્વરના દર્શનનો અધિકારી બની જાય છે. જે કર્તવ્ય તમારા ભાગે આવ્યું છે એ કર્તવ્ય ઠીક તરહથી તમે નિભાવશો તો ઈશ્વરના દર્શનના ભાગીદારી બની જશો. ડોસાજી ગામના સરપંચ હતા, ધણી હતા, જે કેવું હોય કહી દો ને, પણ એને કામ હારા કર્યા હશે, ગામની અંદર નિષ્કામ ભાવે કામ કર્યા હશે તો જ એને દ્વારકાધીશ ના આ રીતે દર્શન થાય. નહીતર અન્ય જીવોને દર્શન થવા બહુ દુર્લભ છે.
સુગ્રીવ માટે એમ કહેવામાં આવ્યું કે સુગ્રીવે એવું શું ભજન કર્યું હતું કે વાલીને છોડીને રામ એના દરબારમાં ગયા? શું એને કર્યું હતું? તો કંબ રામાયણમાં એમ લખવામાં આવ્યું છે કે સુગ્રીવે ઈમાનદારીથી પોતાનું કર્તવ્ય કર્મ કર્યું હતું. જેટલા વાનરો એની સાથે હતા, એના રાજા બનીને ઈમાનદારી પૂર્વક એને કર્મ કર્યું. એ કર્તવ્ય કર્મના કારણે રામ એના દરવાજે આવ્યા. કર્તવ્યનો બહુ મોટો મહિમા છે. મનુષ્ય નિષ્કામ ભાવે ઈમાનદારી પૂર્વક કર્તવ્ય કર્મ કરે ને તો એ ભગવાનનું ભજન જ છે. કેવી રીતે? જેવી રીતે કોઈને ભિખારીનો રોલ મળ્યો હોય અને એ ભિખારીનો રોલ સરસ રીતે નિભાવે તો એને ઇનામ આપવામાં આવે છે કે આણે ભિખારીનો રોલ સરસ રીતે નિભાવ્યો, એટલે ઇનામ આપવામાં આવશે કારણ કે એને રોલ સારો નિભાવ્યો. એમ તમને ભગવાને જ્યાં રાખ્યા છે, જે પરિસ્થિતિમાં રાખ્યા છે, ત્યાં ઈમાનદારી પૂર્વક તમારો રોલ નિભાવો. જો ઈમાનદારી પૂર્વક રોલ નિભાવશો તો નિશ્ચિત રૂપે તમે ઇનામના અધિકારી બની જાશો. એમાં કોઈ શંકા નથી. હું તો બહુ માનું છું કર્તવ્ય કર્મને, કે જ્યાં સુધી સંસાર છૂટે નહીં, સંસાર છોડીને ભક્તિના માર્ગમાં પૂરી રીતે વળી ન જાય ત્યાં સુધી કોઈ દી કર્તવ્ય કર્મ છોડવા નહીં. એ કરતું જવાનું ને ભજન એ કરતું જવાનું, બે કરતું જવાનું. કારણ કે શ્રીમદ ભાગવતની અંદર ઉદ્ધવજી પૂછે છે કે પ્રભુ આ સંસારના કર્તવ્ય કર્મ ક્યાં સુધી કરવા, અમારે ક્યાં સુધી એને કરી રાખવા? ત્યારે ભગવાન એને ઉદ્ધવજીને જવાબ આપે છે કે ઉદ્ધવજી, જ્યાં સુધી મારી લીલા કથામાં પ્રેમ ન થાય, મારી લીલા કથા જ્યાં સુધી તમારું જીવન ન બની જાય અને મારી લીલા કથા વગર એક ક્ષણ પણ તમે રહી ન શકો, ભગવાનના નામ વગર, ભગવાનના ભજન વગર એક ક્ષણ પણ તમે રહી ન શકો, ત્યારે બધા કર્તવ્ય કર્મને છોડી દેવા જોઈએ. ત્યારે પછી કેવળ ભજન જ કરવું જોઈએ. તજી હરિ ભજન કાજ નહીં દૂજા. જ્યાં સુધી એ સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્તવ્ય કર્મ કરવા જોઈએ, એવું આપણું શ્રીમદ ભાગવત મહાપુરાણ કહે છે. ને આ શ્લોક રમેશ બાબાના મુખે પણ મેં સાંભળ્યો છે અને અમારા બાબાએ પણ ઘણી વખત આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું છે. એટલે મને પાકે પાયે આ સિદ્ધાંત યાદ રહી ગયો છે કે જ્યાં સુધી 24 કલાક ભજનમાં મન લાગે એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી થોડા થોડા કર્તવ્ય કર્મ કરતા રહેવા. થોડા થોડા જો, પણ એવું નથી બધું બધા વધુ જ કર્તવ્ય કર્મ કરવા. આવી વસ્તુ છે, વધુ નહીં. એક બેનોને પ્રશ્ન કરતા હતા કે હું નોકરી કરું છું, કે અમારા ગુરુબેન જ છે, બંગાળના છે. મને કે હું નોકરી કરું છું અને નોકરીમાં એટલો સમય વયો જાય છે કે ભજન નથી થતું. તો ત્યાં પછી મેં એને કીધું કે બેન, એટલા કર્તવ્ય કર્મ નહીં કરવાના કે ભગવાન ભૂલાઈ જાય. આપણું નિત્યનું થોડુંક તો ભજન થવું જોઈએ. નિત્ય આપણું પ્રભુમાં થોડુંક મન લાગે એવું ભજન તો થવું જ જોઈએ. એટલા બધા કર્તવ્ય કર્મ પણ નહીં કરવાના. તો નોકરી કરો એનો વાંધો નથી, પણ કાંઈક બીજો ઉપાય કરો કે જેથી સવાર સાંજ થોડું ઘણું ભજન થઈ જાય. કારણ કે નિજી ભજન વગર આસક્તિ છૂટતી નથી. એટલે નિજી ભજન તો સવાર સાંજ થોડુંક થોડુંક હોવું જ જોઈએ. ભલે આખો દી કર્તવ્ય કર્મ કરીએ, પણ નિજી ભજન વગર નકામું. રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે જે 2 કલાક એકાંતમાં બેસીને પોતાનું ભજન નથી કરતા, નિજી ભજન નથી કરતા, ધ્યાન નથી કરતા, ચિંતન નથી કરતા, એ કર્મ કરતા કરતા કોઈ દી ભગવાનને યાદ કરી જ નહીં શકે. એ રામકૃષ્ણ પરમહંસની વાત તમને કહું છું. નિજી ભજન હોય ને, એનું સુખ મળે, એનો આનંદ મળે ને, ત્યારે તમે એ ભગવાનને યાદ કરી શકો છો. એટલે નિજી ભજન હોવું જ જોઈએ. ને સવારના પોરમાં જો થોડુંક નિજી ભજન થાય, ઠાકુર સેવા છે, ભગવત કથા છે, ભગવાન નામ છે, તો થોડુંક સવારના પોરમાં નિજી ભજન થાય તો સારું. આવી વસ્તુ છે. માફ કરો, ચરિત્ર ખૂબ સારું છે, પણ હવે મારે સિદ્ધાંતો વચ્ચે લેવા જ પડે, કારણ કે સિદ્ધાંત વગરનો સત્સંગ નકામો હોય. હું નથી ઈચ્છતો કે કોઈ એવા સાધકો તૈયાર થાય કે જે મનમુખી હાલતા હોય, એને ખબર ન હોય તમારે આમાં કઈ રીતે હાલવું. એટલે હું વચ્ચે વચ્ચે વારંવાર સિદ્ધાંતની વાતો લવ જ છું, જેથી તમને ખબર પડે કે સાધના શું છે અને કેવી રીતે આ માર્ગ ઉપર હાલવું. હાલાકી વાતો વારંવાર આવે છે તો પણ હું લઈશ જ, કારણ કે રામસુખદાસજી એમ કહે છે કે જ્યાં સુધી તાવ ન ઉતરે ત્યાં સુધી દવા ખાવી જોઈએ. જ્યાં સુધી તમારું મન ભગવાનમાં લાગી ન જાય ત્યાં સુધી તમારે આ સિદ્ધાંતોની દવા વારંવાર ખાવી જોશે, નિશ્ચિત રૂપે ખાવી જોશે. એમાં કઈ ચાલશે નહીં. એટલે સિદ્ધાંતોની વાતો વચ્ચે વારે વારે હું લેતો હોઉં છું, કારણ કે મારી ઈચ્છા છે કે સાધક ગંભીરતાપૂર્વક પોતાના મનુષ્ય જીવનનો સદુપયોગ કરે અને પ્રભુનું ભજન કરે. એટલું કામમાં પણ આટોપાઈ નથી જવાનું કે ભગવાન ભૂલાઈ જાય. તો ડોસાજી બાપુ બોલે છે કે મને એને દૂધ પીવડાવ્યું અને પોરહાવ્યો, મારા વખાણે કર્યા બાપુ બાપુ કરીને.
ખલકના ખેલની ખોટાઈ સમજાવી. ખલકના ખેલની એટલે કે આ તમે બાપુ બનીને બેઠા છો, ગામની ચિંતા કરો છો ને, એ બધું ખોટું છે. સાચું તો મારું ભજન જ છે. ઈ દ્વારકાધીશે મને દેખાડ્યું ઈ કે. અને પોર હાતો હું ગામ તરફ વળ્યો ત્યાં તો તમે મળી ગયા ઈ કે. અને તમે મળ્યા ત્યારે વીરા ભગત મારો ભેદ ભાગ્યો કે ઓલો દ્વારકાધીશ જ હતો ઈ કે. જો ત્યારે મને સમજણ આવી ગઈ હોત ને તો હું દ્વારકાધીશનો પગ મુકત જ નહીં કે. તો હું દ્વારકાધીશનો પગ જ પકડી લેતી કે. પણ ત્યારે મને ઈ સમજ નો આવી. ત્યારે એમ કે અવસર ચૂક્યા મેહુલા વરસીને કાવ. મતલબ અવસર ચૂક્યા પછી મેહુલા વરસે તો એનો શું અર્થ છે? વીરા ભગતે ધણીએ ફરી ગોવાળી હાથમાં પોતાના માથે લીધી એ જાણી પ્રેમના આંસુડાએ છાતી ભીંજાવી. વીરા ભગતે હવે રોવા માંડ્યા. કો મારો ધણી દ્વારકાધીશ બની ગયો હતો. મારા ધણીએ તો ગોવાળી છોડી દીધી હતી, પણ આજે મારા કારણે પાછી ગોવાળી કરી. ઓ ધન્ય છે પ્રભુને ધન્ય છે, એની ભક્ત વત્સલતાને ધન્ય છે કે જે ગોવાળી ભૂલી ગયો હતો રાજાપણામાં, કે પાછો આજ ગોવાળી કરવા આવ્યો. વીરા ભગત રોવા માંડે છે. એના આંસુડાથી વીરા ભગતની છાતી ભીંજાવા માંડે છે. વીરા ભગત ભાવાવેશમાં શૂન્ય બની ગયા. ભાવ આવી ગયો વીરા ભગતને. અને આ રીતે ડોસાજી અને વીરા ભગત બે જણા દેહભાન ભૂલીને કેટલી વાર તો પાદરમાં જ ઉભા રહ્યા. બે રડતા હતા. અને એક વાત મહત્વની છે કે કૃષ્ણ કોઈ કામ ભૂલતો નથી, એને બધાય કામ આવડે છે. એટલે જ ઈ સાંદીપની ઋષિના આશ્રમમાં 64 દીમાં 64 કળા શીખી ગયા. એ જગતને દેખાડવા, બાકી તેને બધું આવડતું જ તું એમ. તો 64 દીમાં 64 કળા સાંદીપની ઋષિમાં ભગવાન શીખ્યા. એનો અર્થ એ છે કે ભગવાન કોઈ કામ હાથમાં લે છે ને તો એ ભૂલતા નથી. ભલે દ્વારકાધીશ બની ગયા પણ ગોવાળી કેમ કરવી એને બરોબર આવડતું હતું. કારણ કે ભગવાન કોઈ કામ ભૂલતા નથી. એને છોકરાઓના બાળોતિયા ધોવાથી લઈને મરેલા ઢોરા ઢસડીને નાખવાના કામ પણ આવડે છે અને ભક્તોના ચરણ દબાવવાના કામે આવડે છે. ભક્ત વત્સલ ને બધાય કામ આવડે છે. તો જીવમાં એવી સામર્થ્ય નથી કે બધાય કામ કરી શકે. આપણે તો બહુ વકીલ હોય તો વકાલત જાણતા હોય, પોલીસ હોય તો દંડો હલાવવાનું જાણતા હોય, અને શિક્ષક હોય તો થોડું ઘણું ભણાવવાનું જાણતા હોય. એ સિવાય આપણે કઈ ખબર ના પડે. ડોક્ટર હોય તો ઓપરેશન કરી દઈએ. એ સિવાય બીજા વિષયોમાં એનો પ્રવેશ ન હોય. પણ ઈશ્વર તો તમામ વિષયોના જાણકાર છે, તમામ સેવાની જાણકાર છે. ઈશ્વર જેવું કોઈ નથી આ સંસારની અંદર. આવી વસ્તુ છે. કારણ કે ભગવાન ક્યારેય કોઈ કાર્ય ભૂલતા નથી. ઈ નિશ્ચિત વાત છે. આ રીતે દેહભાન ભૂલીને ડોસાજી અને વીરા ભગત ખૂબ રડે છે. બે જણા ભાવ વિભોર થઈને રડે છે. જેના ઉપર ઈશ્વર કૃપા કરે ને એના આંખના આંસુડા કોઈ દી બંધ નથી થતા. એના હૈયાનો હરખ જ પ્રગટ કરી દે કે આને કઈક અનમોલ વસ્તુ મળી ગઈ છે. સૂર્ય નીકળે એટલે ખબર પડી જ જાય કે અંજવાળું થઈ ગયું છે, ને અંજવાળું થઈ જાય એટલે ખબર પડી જ જાય કે સૂર્ય નીકળી ગયો છે. એવી રીતે જેને ઈશ્વરની અનુભૂતિ થાય ને એ આમ સીમમાં પણ દેહભાન ભૂલીને પડ્યા હોય. મારી જેમ રેશમી કપડા પહેરીને કથા કરવા આવતા હોય એને શું ખબર પડે ઈશ્વરનો રસ શું છે? એ દેહમાં જ પડ્યા છે. દેહમાં પડ્યા છે એને કોઈ દી ખબર પડતી નથી કે ઈશ્વરનો રસ શું છે. આવી વસ્તુ છે. એટલે ઈશ્વરની ભક્તિ, ઈશ્વરનો રસ એક અલગ છે. એમાં જીવ દેહ ભાન ભૂલી જાય છે. દેહનું કોઈ વિશેષ ભાન રહેતું નથી. પછી ડોસાજી બાપુ કહે છે કે વીરા ભગત પધારો, હવે તમે ઘેર પધારો. હવે તમારે ધણમાં જવાનું ન હોય. ચારનારો તો ગાયું ચારી રહ્યો છે કે હવે તમારા હાથથી ધણમાં નથી જવાનું. ડોસાજી એમ કે છે કે તમારું ધણ આજથી છૂટી ગયું. આજથી તમારે જો ભગવાન કૃપા કરે ને તો બધાય કૃપા કરે. જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. એકવાર ભગવાનની કૃપા થાય એટલે એ ભક્તને પછી કાંઈ કરવા પણ રહેતું નથી. એની પાસે ધન એમનેમ આવશે, સહયોગી માણસો પણ એમનેમ આવશે, કથા કીર્તન વાળા સાધુ પણ આવશે, બધા એની પાસે આવશે જેના ઉપર એકવાર ઈશ્વરની કૃપા થઈ ગઈ છે. એટલે જ કે જે ભગવાનની કૃપા પછી જીવને કાંઈ મેળવવાનું રહેતું નથી. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે. બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયારામ.